ગ્લોબલ માર્કેટ્સની અપડેટ જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? ગુડ મોર્નિંગ. અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો થોડાક નબળા સંકેતો મળી રહ્યા છે. સૌથી પહેલાં જે પશ્ચિમ એશિયામાં તણાવ વધી રહ્યા છે, એટલે ટ્રમ્પની ઈરાનને અહીંયા કડક ચેતવણી આપવામાં આવી છે ટ્રમ્પ તરફથી. અને ટ્રમ્પ અહીંયા કહી રહ્યા છે કે હોર્મુઝમાં જો જહાજો પર હુમલા થયા તો પછી જવાબી કાર્યવાહી યુએસ અહીંયાથી કરતું જોવા મળશે. હુમલા થયા છે તો પછી ઈરાનના બ્રિજ અને પાવર પ્લાન્ટ પર પણ અહીંયાથી હુમલા થતા જોવા મળશે યુએસ તરફથી. અને ખાસ કરીને ઇન્ફ્રાને હવે નિશાનો અહીંયાથી યુએસ બનાવશે. આ ધમકી અને ચેતવણી ખાસ કરીને યુએસ તરફથી ઈરાનને મળતી દેખાઈ રહી છે. બીજી બાજુ ઈરાન તરફથી પણ ટ્રમ્પને ચેતવણી આપવામાં આવી છે અને ઈરાને કહ્યું છે કે જો ઈરાનના ઇન્ફ્રા પર નિશાનો બનાવવામાં આવશે તો એ ટ્રમ્પ માટે ઠીક નહીં હોય. અને ક્ષેત્રના દરેક ઇન્ફ્રા પુલ ઈરાનના નિશાના પર યુએસના હવે આવતા જોવા મળશે. અમેરિકાથી જે જોડાયેલ એનર્જી ઠેકાણાઓ છે એના પર પણ તેઓ હુમલા કરશે. આ ઈરાન તરફથી આ નિવેદન જે છે તે આપણને આવતા જોવા મળ્યા છે. એટલે ચેતવણી બંને દેશો એકબીજાને આપી રહ્યા છે. આ બધાની વચ્ચે જે માર્કો રૂબિયો છે, અમેરિકાના વિદેશ મંત્રી, એમના તરફથી પણ નિવેદન આવ્યું છે. તેઓ અહીંયા કહી રહ્યા છે કે ઈરાન સમજૂતીને લઈને અહીંયાથી ગંભીર નથી. અને યુએસની વાત કરી લઈએ તો યુદ્ધ પૂર્ણ કરવા માટે યુએસ અહીંયાથી વાતચીત કરવા માટે તૈયાર છે. પણ બીજી બાજુ ઈરાન જે છે તે હજી ગંભીર રીતે આ પરિસ્થિતિને નથી લઈ રહ્યું. આ સામે ક્રૂડની કિંમતો પર ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી નિવેદન આવ્યા છે અને તેઓ અહીંયા કહી રહ્યા છે કે ક્રૂડની કિંમતો ઘટશે, જરૂર ઘટશે. યુદ્ધ પહેલાંના સ્તરથી પણ નીચે આપણને કામકાજ જે છે તે આ કિંમતોમાં જોવા મળી શકે છે. પણ બસ આની માટે થોડો સમય તેમને આપવાની જરૂર છે, આવું તેઓ કહી રહ્યા છે. એટલે કિંમતો ક્રૂડની માટે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી જે નિવેદન આવ્યા છે એના પર એક નજર રાખવાની રહેશે. પણ આ બધાની વચ્ચે હુતીઓ તરફથી જે હુમલા થઈ રહ્યા છે એ એક ચિંતા વધારી રહ્યું છે, કારણ કે વધુ એક ઓઇલ ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો છે અને રેડ સીમાં 2 ઓઇલ ટેન્કરને તેમણે નિશાના બનાવ્યા છે. આ સાથે આની સામે જો UKMTOનું એક મોટું નિવેદન આવતું જોવા મળ્યું છે. તેઓ અહીંયા કહી રહ્યા છે કે સાઉદીના અલ શુકૈક કિનારામાં જે સાઉથ વેસ્ટ ઝોન છે એમાં એક જહાજ પર હુમલો થતો જોવા મળ્યો છે. અને હુમલામાં રેડ સીમાં સમુદ્રી માર્ગ જે છે એના પર થવામાં આવ્યા છે આ હુમલા. અને UKMTO એટલે કે UK મરીનટાઈમ ટ્રેડ ઓપરેશન, જેના તરફથી એક નિવેદન આવતું જોવા મળ્યું છે કે હુમલા થઈ રહ્યા છે અને રેડ સી પાસે ખાસ કરીને હુમલા થઈ રહ્યા છે હુતીઓ તરફથી. એટલે એ એક ચિંતા હજી પણ માર્કેટમાં બનતી દેખાઈ રહી છે. બીજી બાજુ અરાધચીના નિશાન પર ટ્રમ્પ આવતા જોવા મળ્યા છે. તેમણે એક્સ પર પોતાનું નિવેદન ટ્રમ્પ માટે, જે ઈરાનના વિદેશ મંત્રી છે, એમણે આપ્યું છે. અને અહીંયાથી તેઓ કહી રહ્યા છે કે અમે આંખના બદલે આંખની રક્ષા સિદ્ધાંતમાં માનીએ છીએ. જો સામેથી હુમલા એટલે યુએસ તરફથી હુમલા કરવામાં આવશે તો અમે પણ જવાબી કાર્યવાહી કરશું. ઈરાન અથવા તેના ઇન્ફ્રા પર જો હુમલા થયા તો અહીંયાથી કડક જવાબ આપવામાં આવશે. અને આવા હુમલામાં જે દેશો યુએસને મદદ કરી રહ્યા છે એ દેશો પણ ઈરાનના રડારમાં હવે આપણને આવતા જોવા મળશે. એટલે અરાધચી તરફથી આ નિવેદન આપણને આવતું જોવા મળ્યું છે. એટલે ખાસ એક ધ્યાન રાખવાનું છે. આ બધાની વચ્ચે યુએસ માર્કેટની વાત કરી લઈએ તો થોડા ઉપલા સ્તરેથી દબાણ સાથેનું કામકાજ ગઈકાલે જોવા મળ્યું હતું. નાસ્ડેકની વાત કરી લઈએ તો લગભગ 0.5% જેટલો ઘટીને આપણને બંધ થતો જોવા મળ્યો હતો. એની સામે જુઓ S&P 500 અને ડાઉ જોન્સમાં પણ વેચવાલી છે. ફ્લેટ ક્લોઝિંગ જોવા મળ્યું છે, પણ એક નેગેટિવ સેટઅપ યુએસ માર્કેટ તરફથી. એશિયા માર્કેટની વાત કરી લઈએ તો થોડી એક પોઝિટિવ એક્શન જોવા મળી હતી. નિક્કેઈની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 0.5% વધુની અપસાઇડ છે. કોસ્પી પોઝિટિવ છે, પણ તાઇવાન ઇન્ડેક્સમાં મામૂલી એવી નરમાશ આપણને આવતી દેખાઈ રહી છે. સ્ટ્રેટ ટાઈમ્સ નેગેટિવ છે, પણ સામે હેંગસેંગ અને શાંઘાઈમાં એક પોઝિટિવ એક્શન આવતી દેખાઈ રહી છે. મામૂલી એવી ખરીદારી છે, પણ ખરીદારી છે એટલે થોડાક મિશ્ર સંકેતો એશિયન માર્કેટ તરફથી. હવે આપણા માર્કેટની વાત કરી લઈએ તો 50 પોઈન્ટ જેટલી નેગેટિવ ઇમ્પેક્ટ આપણને શરૂઆતી કામકાજમાં જોવા મળ્યું હતું. અત્યારે જુઓ 113 પોઈન્ટ્સ જેટલી વેચવાળી અને 23,875ના લેવલ્સ ગિફ્ટ નિફ્ટી ઇન્ડિકેશન આપી રહ્યું છે. એટલે ક્યાંય ને ક્યાંય જે પશ્ચિમ એશિયા યુદ્ધ વધી રહ્યું છે એને કારણે ક્રૂડમાં જે $95 પાર કામકાજ જોઈ રહ્યા છે, ડર માર્કેટમાં વધી રહ્યો છે. અને એને કારણે જો આજે એક નેગેટિવ ઓપનિંગના સંકેતો આપણને બની રહ્યા છે. જી આરતી, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે.